ઉપવાસમાં આવી ટેસ્ટી અને ચટાકેદાર ફરાળી દાબેલી મળી જાય ને તો કોઈ ઉપવાસ કરવાની ના નહીં પાડે, ખરું ને? તો ચાલો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ફરાળી દાબેલી બનાવીએ. એના માટે એક મિક્સર જાર લેશું. એમાં મેં 1 કપ સામો અને 1/4 કપ સાબુદાણા લીધા છે, જેને આપણે એકદમ ઝીણા પીસી લેશું. પીસેલા મિક્સરને એક બાઉલમાં કાઢ્યા પછી હવે એમાં અડધા કપ જેટલું દહીં સાથે 1 કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરીએ. હવે એમાં 1 ટીસ્પૂન સિંધાણું મીઠું અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી મિક્સ કરીએ. હવે 1 પેકેટ જેટલો અથવા તો 1 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી સારી રીતે મિક્સ કરી પાઉં બનાવવાનું ખીરું તૈયાર કર્યું છે. હવે આપણે વાટકા લેશું અને એમાં હલકું આ રીતે તેલ લગાવીએ. પછી અડધા વાટકા ભરાય એટલું ખીરું ઉમેરી અને 3 વાટકાને તૈયાર કરીએ. હવે મેં કડાઈમાં થોડું પાણી ગરમ કરી લીધું છે. એમાં આ રીતે વાટકા મૂકી ઢાંકી હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. 5 મિનિટ પછી અંદર સુધી આપણા પાઉં પરફેક્ટલી કુક થઈ ગયા છે, તો એને ઠંડા થવા દઈએ. ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવીએ. તો મસાલો બનાવવા કડાઈમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરીએ. પછી એમાં 8 થી 10 નંગ જેટલા મીઠા લીમડાના પાન, 1 ટીસ્પૂન જીરું, 1 ટેબલસ્પૂન આદુ મરચા, 1 ટેબલસ્પૂન કિસમિસ, 1 ટેબલસ્પૂન કાજુના ટુકડા ઉમેરી મિક્સ કરીએ. 2 મીડિયમ સાઈઝના બાફેલા બટેટા ઉમેરી થોડા રીતે મેશ કરીએ. હવે 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન ખાંડ અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરી થોડા કોથમીરના પાન ઉમેરી મિક્સ કરીએ. હવે થોડા દાડમના દાણા ઉમેરી સારી રીતે મસાલાને મિક્સ કરી પ્લેટમાં કાઢી લેશું. ઉપરથી આપણે થોડી ખારી શીંગ, ટોપરાનું ખમણ અને લીલા દાણા સાથે મસાલાને સજાવીએ. મસાલો તૈયાર છે. હવે ફરાળી પાઉંને વાટકીમાંથી આ રીતે કાઢી લેશું અને પછી એને વચ્ચેથી 2 ભાગમાં કટ કરી દેશું. પાઉંના બંને ભાગ પર થોડી થોડી ગ્રીન ચટણી લગાવી દેશું. ત્યારબાદ તૈયાર કરેલો બટેટાનો મસાલો ઉમેરી આ રીતે 2 ભાગને ભેગા કરી અને દાબેલીને તૈયાર કરીશું. હવે આ રીતે દાબેલી તૈયાર થાય એટલે તવા પર હલકું એવું ઘી ગરમ કરીએ. પછી આ રીતે દાબેલી રાખી હલકી એક બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેશું. પછી આ રીતે સાઈડને પલટાવી બીજી બાજુ પણ આવી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી કરી લેશું. ગરમા ગરમ ક્રિસ્પી દાબેલીને આ રીતે તમે ગરમ ગરમ સર્વ કરો. સાઈડમાં તમારે ફરાળી ચેવડો આ રીતે થોડા ક્રંચ માટે લગાવી દેવાનો. તો દાબેલી આપણી તૈયાર છે. એકવાર બનાવજો, વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા પડી જશે.